તમારા ઘરમાં છતાંય તે કદાચ કકરાટ કંકાસ ઝઘડા ચાલુ જ રહેતો હોય તો હું માતા એવું કહું છું, તમારું જગ્યાના દેવ હોય, જેમ કે પોતાની કુળદેવી ક્યારે કોઈ મારતી. પહેલો એક બીજો મગજમાં એક ફીટ કરતો વાત કે પોતાની કુળની માતા ક્યારેય પોતાના દીકરાને મારતી, ચાહે દીકરો ગુનેગાર હોય, ચાહે દુષ્ટ હોય, ચાહે પાપી હોય, ચાહે ગમે તેવો હોય, પણ પોતાની મા પોતાના દીકરાને ક્યારેય મારતી. આ યાદ રાખી લો મગજમાં ફીટ. એટલે કોઈ દાડ તકલીફ પડે તો એવું નહીં કે માં ચામુંડા નડી, ચામુંડા કોઈ દાડ નહીં નડે. તમારી પેઢીની બાપ દાદાની મેલડી હશે અને એમ કહેશો કે માં તું નડી, તો તમારી પેઢીની બાપ દાદાની મેલડી ચારેય તમને નહીં નડે. પણ નડશે ને તો જગ્યાના દેવ, એરિયાના દેવ. તો કહેશે કે એરિયાના દેવ એટલે ભૂમિકા. ચોક ભુવા જોડ જોવડાવવા જાવશો ને તો કંઈક ભુવા એવું કે ભાઈ તમને ગળથાળનું દુઃખ છે, કોઈ ભોમકાનું દુઃખ છે, કોઈ કે તળિયાનું દુઃખ છે, તમારું તળિયું ખરાબ છે. તો તળિયું ખરાબ હોય એનો મતલબ કે તમારી જગ્યા પર કોઈ એવું દેવ છે જે તમારા ઘરમાં આવી નુકસાન વિઘ્નો નાખે છે.